વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિતમાં આગળના તાસની અંદર આપણે જેટલા સુધી દાખલા જોયેલા પ્રકરણ 1ની અંદર એની આગળના દાખલાની વાત કરીએ. સાબિત કરો કે વાસ્તવિક સંખ્યા ગણ R પર વાસ્તવિક સંખ્યા ગણ R પર વ્યાખ્યાયિત એક વિધેય છે S સંબંધ વિધેય, જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર. આ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત પૈકી કંઈ પણ નથી, એક પણ નથી એવું આપણે બતાવવું છે કે આ સંબંધ સ્વવાચકે નથી, આ સંબંધ સંમિત પણ નથી અને આ સંબંધ પરંપરિત પણ નથી. આપણે એવી વાત કરવાની છે, બરાબર છે. તો સૌથી પહેલાં આપણે સ્વવાચક માટે વિચારીએ તો સંબંધ R આપણને આપેલો છે, જે S સંબંધ છે એનું R તરીકે લઉં છું. રિલેશન AB જ્યાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર. અહીંયા આગળ આપણે વિચારી લઈએ કે ધારો કે એ માટે શું શક્ય છે. તો અહીંયા આગળ એ માટે વિચારીએ તો a લેસ ધેન ઓર ઇક્વલ ટુ a સ્ક્વેર, જે શક્ય નથી. એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ a સ્ક્વેર શક્ય નથી. જો 2 તો 2 નો વર્ગ 4, તો 2 ને 4 સરખા કદી થાય નહીં, બરાબર છે. માટે એ નોટ બિલોંગ્સ ટુ R. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ, AB બિલોંગ્સ ટુ R છે. હવે AB બિલોંગ્સ ટુ R છે, આનો અર્થ એવો થશે કે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર. પણ જો a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર હોય તો b લેસ ધેન ઓર ઇક્વલ ટુ a સ્ક્વેર શક્ય નથી. માટે b એ નોટ બિલોંગ્સ ટુ R. માટે AB બિલોંગ્સ ટુ R ઇમ્પ્લાઇઝ b એ નોટ બિલોંગ્સ ટુ R. માટે સંબંધ સંમિત પણ નથી. હવે શું આ સંબંધ પરંપરિત છે એની ચકાસણી કરવા જઈએ તો AB બિલોંગ્સ ટુ R છે, BC બિલોંગ્સ ટુ R છે. એટલે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર, b લેસ ધેન ઓર ઇક્વલ ટુ c સ્ક્વેર. માટે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ b સ્ક્વેર. તો b એટલે શું, તો c સ્ક્વેર ને પાછું b નો સ્ક્વેર એટલે a લેસ ધેન ઓર ઇક્વલ ટુ c ની 4 ઘાત થાય. માટે AC નોટ બિલોંગ્સ ટુ R થાય. માટે આ સંબંધ પરંપરિત નથી. માટે આ સંબંધ સ્વવાચક, સંમિત કે પરંપરિત નથી. તો હવે આગળના દાખલા વિશે વાત કરીએ. જો આગળની રકમ એવું કહે છે, એક સંબંધ આપ્યો છે, એ સંબંધ વિશે ચકાસણી જ કરવાની છે. તો સંબંધ છે 1 થી 6 નો ગણ છે, એના ઉપર વ્યાખ્યાયિત છે. ગણ છે દાખલા નંબર 3, 1 2 3 4 5 અને 6 પર વ્યાખ્યાયિત સંબંધ. સંબંધ R આપેલો છે, AB જ્યાં B ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 1. આ સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં ચકાસવાનું છે. હવે અહીંયા આગળ આ સંબંધ વિશે વાત કરું હું તો આ સંબંધને પહેલાં જો મેળવવો હોય તો મેળવી શકો છો, અથવા તો મેળવ્યા વગર બી ચકાસણી કરવી હોય તો આપણે કરી શકીએ છીએ કે આ A અને B બંને જે ઘટકો છે એ બંને ઘટકો આ 1 થી 6 ગણના ઘટકમાં આવેલા છે. બિલોંગ્સ ટુ 1 2 3 4 5 અને 6. હવે હું અહીંયા આગળ લઉં છું દાખલા તરીકે A માટે. તો a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 1 જે શક્ય નથી.
સીધી વાત છે ને, 1 બરાબર 5 બરાબર 5 વત્તા 1 થાય તો કે ના થાય. તો અહીંયા આગળ એ નોટ બિલોંગ્સ ટુ રિલેશન, માટે સ્વવાચક નથી. પછી એ જ રીતના વાત કરીએ કે એ બી બિલોંગ્સ ટુ આર છે એવું માની લઈએ છીએ. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર હોય તો એનો અર્થ કે બી બરાબર a+1 છે. તો અહીંયા આગળ એ માટે વિચારીએ તો શું થશે? એ બરાબર b-1 થશે. માટે એ ઇઝ નોટ ઇક્વલ ટુ b+1, માટે કહી શકાય કે બી એ નોટ બિલોંગ્સ ટુ આર, માટે સંબંધ સંમિત પણ નથી. પારંપરિક છક નહીં એ ચકાસવાની વાત રહી. તો આપણે વિચારી લઈએ કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ આર છે, બીસી બિલોંગ્સ ટુ આર છે. એ બી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ બી બરાબર a+1 છે. બીસી બિલોંગ્સ ટુ આર છે, સી બરાબર b+1 છે. સી બરાબર b+1 હોય તો સી બરાબર બીની જગ્યાએ હું a+1 મૂકી દઉં બીની કિંમત, તો સી બરાબર a+2 થશે. એટલે એ સી એ આરમાં મળતું નથી, માટે કહી શકાય કે પારંપરિક નથી. માટે આ સંબંધ સ્વવાચક, સંમિત કે પારંપરિક નથી. બરાબર. તો આ પણ ખ્યાલ આવ્યો હશે દાખલાની અંદર. હવે આગળ ચોથા દાખલા વિશે વાત કરીએ આપણે. તો ચોથા દાખલાની રકમ આ પ્રમાણે છે. સાબિત કરો કે આર પર વ્યાખ્યાયિત સંબંધ આર પર વ્યાખ્યાયિત સંબંધ આપેલો છે એ બી એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. આ સંબંધ સ્વવાચક અને પારંપરિક છે પરંતુ સંમિત નથી એવું સાબિત કરવું છે. બરાબર. આ સંબંધ સ્વવાચક અને પારંપરિક છે પણ સંમિત નથી એવું આપણે બતાવવાનું છે. તો અહીંયા આગળ જોઈએ અને લઈએ છીએ આપણે આની અંદર કે ભાઈ આ સંબંધ એસ આપેલો છે જેનો હું આર તરીકે લઈ લઉં. તો આર બરાબર એ બી જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. હવે 1 માટે વિચારીએ તો એક એ માટે વિચારીએ તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ બરાબર છે. ઓર ઇક્વલ ટુ છે એટલે કહી શકાય કે એ એના જેટલું અથવા એ કરતાં મોટું છે. તો એના જેટલું છે એટલે સત્ય છે, માટે કહી શકાય કે એ બિલોંગ્સ ટુ આર છે, માટે સ્વવાચક છે. હવે સંમિત માટે વાત કરીએ તો એ બી બિલોંગ્સ ટુ આર છે. એટલે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી હોય તો બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર જે સત્ય નથી, માટે બી એ નોટ બિલોંગ્સ ટુ આર છે. માટે સંબંધ સંમિત નથી. પારંપરિક છકને એની ચકાસણી કરવા માટે વાત કરીએ કે એ બી બિલોંગ્સ ટુ આર છે અને બીસી બિલોંગ્સ ટુ આર છે. તો એ બી બિલોંગ્સ ટુ આર છે એનો અર્થ એવો થશે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. બીસી બિલોંગ્સ ટુ આર છે એટલે બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી, માટે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી, માટે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી, માટે એ સી બિલોંગ્સ ટુ આર છે, માટે પારંપરિક છે. માટે આ સંબંધ સ્વવાચક અને પારંપરિક છે.
પણ સંમિત નથી. તો આ હતો ચોથો દાખલો. હવે પાંચમા દાખલા વિશે વાત કરીએ. તો પાંચમા દાખલાની રકમ આ પ્રમાણે છે. આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ છે. એ બી જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ઘન એ સ્વવાચક સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે ચકાસો. આપણે ચકાસણી કરવાની છે કે આ સંબંધ સ્વવાચક સંમિત કે પરંપરિત છે કે કેમ. તો ધારો કે એ ઘટક માટે વિચારીએ છીએ. અહીં એ ઘટક માટે એ ઘટક માટે લઈએ તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ ઘન, જે શક્ય નથી. માટે એ નોટ બિલોંગ્સ ટુ એસ. હવે એ બી બિલોંગ્સ ટુ એસ હોય, આનો અર્થ થાય એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ઘન. અને જો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ઘન હોય તો બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ ઘન શક્ય નથી. માટે બી એ નોટ બિલોંગ્સ ટુ એસ. માટે એ બી બિલોંગ્સ ટુ એસ, બી એ નોટ બિલોંગ્સ ટુ એસ. માટે સંબંધ સંમિત નથી. હવે વાત કરીએ એ બી બિલોંગ્સ ટુ એસ છે અને બીસી બિલોંગ્સ ટુ એસ છે. એ બી બિલોંગ્સ ટુ એસ છે એનો અર્થ એવો થશે કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ક્યુબ છે, બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી ક્યુબ છે. હવે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ક્યુબ માટે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, બીની જગ્યાએ લખીએ સીનો ઘન એનો ક્યુબ, એટલે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી રેસ ટુ 9 થશે. માટે એસી નોટ બિલોંગ્સ ટુ એસ. માટે આ સંબંધ પરંપરિત નથી. માટે સંબંધ સ્વવાચક સંમિત કે પરંપરિત નથી. બોલો, સમજ પડશે આ દાખલામાં પણ આ પ્રશ્નમાં? બરાબર. હવે આપણે આગળના પ્રશ્ન વિશે વાત કરીએ. તો દાખલા નંબર 6. એમાં લખ્યું છે કે ગણ 1, 2, 3 પર વ્યાખ્યાયિત વિધેય સંબંધ છે 1, 2 અને 2, 1. આ સંમિત છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી એવું બતાવવાનું છે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે 1, 2, 3 પર વ્યાખ્યાયિત છે તો ભાઈ 1, 1 કે 2, 2 નોટ બિલોંગ્સ ટુ આર. માટે સંબંધ સ્વવાચક નથી. હવે આપણે વાત કરીએ અહીંયા આગળ 1, 2 બિલોંગ્સ ટુ આર છે તો 2, 1 બિલોંગ્સ ટુ આર છે. માટે સંબંધ સંમિત છે. આગળ વાત કરું છું કે સમજી લો 1, 2 બિલોંગ્સ ટુ આર છે, 2, 1 બિલોંગ્સ ટુ આર છે, પણ 1, 1 નોટ બિલોંગ્સ ટુ આર છે. માટે સંબંધ પરંપરિત નથી. માટે સંબંધ સંમિત છે પણ સ્વવાચક કે પરંપરિત નથી એમ કહેવાય. આગળના પ્રશ્ન વિશે વાત કરીએ. 7મો પ્રશ્ન. કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનું ગણ એ છે.
હવે સંબંધ આર આપ્યો છે એક્સ વાય. એક્સ એ વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. હવે અહીંયા આગળ વાત કરીએ, ધારો કે આપણે પહેલાં વિચારીએ કે ભાઈ એક્સ અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સરખી હોય. એક્સ બિલોંગ્સ ટુ એ માટે એની એ જ ચોપડીની વાત ફરી કરીએ તો એને બંનેના એના પુસ્તકો સમાન જ સંખ્યાવાળા હોય ને. એક્સ તથા એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એક્સ અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન છે તો સાચી વાત છે. માટે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થાય. માટે આ સંબંધ સ્વવાચક છે. પછી આપણે વાત કરીએ કે ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે, એટલે આનો અર્થ એવો થશે કે એક્સ તથા વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે એનો અર્થ એવો થાય કે વાય તથા એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય. વાય ને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય એટલે વાય એક્સ બિલોંગ્સ ટુ આર. જો એક્સ વાય આરમાં લીધો તો વાય એક્સ આરમાં મળ્યો એટલે આ સંબંધ સંમિત છે એમ કહેવાય. હવે પારંપરિક છે કે નહીં એના માટે ચકાસણી કરવાની વાત આવે તો આપણે વિચારીશું કે ભાઈ એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર છે. માટે એક્સ તથા વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે તથા વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. માટે એક્સ તથા ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. માટે સંબંધ એક્સના ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે એટલે એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર કહેવાય. માટે સંબંધ પરંપરિત છે એમ કહી શકાય. તો આ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે એવું કહી શકાય. આટલા દાખલા સુધી જોયું. આગળના દાખલા આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈએ.